હે ગાઈસ, તો આજે મારે બપોરે બનાવવા છે વઘારેલા ભાત. તો અહીંયા કાંદા, બટેટા અને અહીંયા મરચાં, આદુ સુધારી ગયા છે. આ મૂળાના પાન છે, એ થોડાક પડ્યા હતા લીલા, તો એ નાખ્યા છે. ગાજર નાખ્યું છે, તો મસ્ત મારું આ સુધારાઈ ગયું છે. કાંદા, બટેટા અને ગાજર અને મૂળાના પાન, આદુ, મરચાં. અહીંયા ભાત પલાળાઈ ગયા છે, તો હવે હું અહીંયા કુકર મુકાઈ ગયું છે, તેલ મૂકી દઉં, ફટાફટ ભાત વઘાર લઉં. વઘારેલા ફ્રેન્ડ્સ, તો હું તમને વટાણા દેખાડતા ભૂલી ગઈ, એક સાઈડ પર રહી ગયા હતા, એટલે વટાણા છે વઘારેલા ભાતમાં નાખવા. પાપડી બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે રોટલીનો લોટ બાંધ્યો છે, ભાત વઘારાઈ જાય. અહીંયા મારે બધું વઘારાઈ ગયું છે. વટાણા, બટેટા, કાંદા, મરચાં, આદુ બધું. એક ટમેટા નથી મારી પાસે અત્યારે, ચલાવી લઈ. તો હવે આમાં હું ચોખા નાખી દઉં. હે ગાઈસ, તો ટેસ્ટી એવા મસ્ત મજાના મારા વઘારેલા ભાત તૈયાર છે. મને તો બહુ જ ભાવે. ચાલો તમે પણ જમવા. હે ગાઈસ, તો મસ્ત મજાની મારી થાળી તૈયાર છે વઘારેલા ભાત સાથે ભૂંગળા. છાશ નથી ખાવી, તો ચાલો જમવા બધા. કેની ટ્યુબ લગાડો શીખ? શું થયું હાથે? એટલે આંગળા જોઈન્ટ થઈ જાય. આંગળા જોઈન્ટ થઈ જાય એટલે ટ્યુબ લગાડી. ઓહે, આજ તો નવો બિસ્તરો ખોઈલો હે. નવા નવા બિસ્તરા કાઢો ક્યાંથી? આ હે ખજાનો. રોજ નવા થેલા કાઢે, રોજ નવા થેલા. કઈ ટ્યુબ છે? વાયગું છે એને કે હાથ જોઈન્ટ, આંગળા જોઈન્ટ કરવાની ટ્યુબ? હરખી નીકળે કે તો આખી આખી પી જતા હોય તો? બે નોખી નોખી છે તો અસરકારી માન્ય છે દવા ઈ છે, તો ખોલીને કેમ પીવો? તો મેં સપ્પા દવા પી જાય છે, લોહીના ટકા વાળી છે. આનાથી લોહીના ટકા વધે. કે સપ્પાને મજા નહોતી ને, તો દવાખાને ગયા હતા ને, તો ડૉક્ટરે કહ્યું કે લોહીના ટકા ઓછા છે, તો લોહીના ટકા વધારે એ કેપ્સ્યુલ છે. તો હંમેશા આપણે કેપ્સ્યુલ કાઢીને પીવે છે. દવા પી ગયા અમે સપ્પા પીવો છો ને? હવે બરાબર. તો ફ્રેન્ડ્સ, મને દાંત એટલે આવે છે કે મેં ચશ્મા પહેર્યા હતા, પણ હંમેશા પપ્પા એમ કહે છે કે તું ડોસી કે નથી સારી લાગતી, મોતિયો આવ્યો હોય એવું લાગે છે. એટલે મને હસવું માં જઈ ડોસી કે તે મને બહુ દાંત આવે છે. કેતે કહ્યું મને ડોસી ખરાબ લાગે. તમને મસ્ત લાગે ચશ્મા? તો ફ્રેન્ડ્સ, હંમેશા પપ્પા જાય છે બહાર અને હું નથી જાતી. ટાટા. શીખ જાવી, સવારી શીખ જાય છે. સિંગ ભજીયા લેતા આવજો, પણ લીંબુ વાળા ન લાવતા. લીંબુ વાળા નથી સારા આવતા. એક પેકેટ લાવજો. લીંબુ वाला नहीं। ओके पापा आ गए आप। क्या लाए? टपू के पापा क्या लाए? खारी। हाँ, मजा नहीं तो आ भावे खारी सरस से। सरस से खायो सिंग भजन पैकेट लाव्या ने लाવો તો અહીંયા લીંબુ વાળું નથી આ। टपू के पापा आप तो बहुत अच्छा लाए। बहुत अच्छा। हजी फ्रेंड्स उधरस हजी नहीं मटी અને ગાંઠિયા પાપડી બતાવો તો એ કેવા છે? પાપડી ગાંઠિયા મસ્ત 50 રૂપિયાનું આવે એના તો હવે ચા ને ખારી થોડુંક ખાઈ લઉં। તો
ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત મજાના માતાજીના દીવાબત્તી થાય છે. ઉમેશ પપ્પા માતાજીના દીવાબત્તી કરે છે, તો તમે બધા પણ પગે લાગી લેજો. મસ્ત મજાના સાજા નરવા થઈ જાજો. ગાઈસ, તો ઉમેશ પપ્પા માતાજીના દીવાબત્તી કરે છે અને તમે પગે લાગી લીધું હશે અને મેં લાગી લીધું છે. તો માતાજી બધાને સાજા નરવા રાખે, બધાની આશા પૂરી કરે. અને બસ મારો આજે તો કે મેં કંઈ બ્લોગ શૂટ કર્યો જ નથી. બપોરે વઘારેલા ભાત કર્યા થઈ જ, કારણ કે આજ મને મજા નહોતી. સવારે ઉઠી એટલે મને કળમાં કોને ખબર, નાસ્તો વાસ્તો પર ત્યાં કાંઈ નહોતી, પણ 10 કે 11 વાગ્યા 10-11 વાગ્યા છે. હા, બસ ત્યારે જ મોતિયા લોકોના પરોતી હતી ને ઊભી હતી, તો જે મને અહીંયા આંચકો લાગ્યો પાછળ કમરમાં. ઊભું ન થવાય, સપાય હાથ પેટો તો ઊભું થવાનું, બેઠા હોય તો ઊભું ન થવાય, સૂતા હોય તો ઊભું ન થવાય, ચલાય ને કોઈ જાણે એવું થઈ ગયું ને કે વજન તો મેં કાંઈ ઉપાડ્યો નથી. પણ બીમારીને ક્યાં લેવા જવી પડે એમ છે, તો વગર દસ્તકે આવી જાય. તો બસ એનું બીમારી એનું કામ. જો કે આજ તો મને સારું છે ને, બપોરે સૂઈ ગઈ હતી, બપોરે બામ લગાડીને અને સાંજે અમે સપાટી ઉઠ્યા હળદર હતી એટલે થોડુંક સારું છે. પણ બ્લોગ મારતી નથી, કારણ કે ઊભું જ નહોતું રહેવાતું, એટલે બહુ નહોતો બ્લોગ બને. બપોરે સૂઈ ગઈ હતી અને દવા એમ તો અમે સપ્પા લઈ આવ્યા છે, રાતે પી જાય છે, એક મેડિકલમાંથી લાવ્યા. તો બસ મારો આજનો બ્લોગ નાનો એવો જ છે. આશા રાખું છું કે તમને ગમશે. તો જો ગમે તો લાઈક જરૂર કરજો. કાલે પાછા મળશે નવા વિડીયો સાથે. ત્યાંથી જઈશ અમે. હા, ડેન્ગ્યુ મચ્છર હમણાં બહુ હવામાન ચાલે, તમે તો ધ્યાન રાખી મસ્ત મજાના સપના જશે. બાય બાય, જઈશ અમે. રાધે કૃષ્ણ. કાલે પાછા મળશું.